આજે તો રીલ્સ જોવા માટે ગયા રાજકોટ, કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? નાયધોન ફેશન ગાડી કાઢીને નીકળી ગયો સીધો ગળું જવા માટે. પહોંચી ગયો ગળું ને આવી ગયો સીધો રેલવે સ્ટેશન. પછી રેલવે સ્ટેશને આવી રાજકોટની ટિકિટ લઈને નીકળી ગયો સીધો પ્લેટફોર્મ બાજુ ને આવી ગયો સીધો પ્લેટફોર્મમાં ને ત્યાં જોયું અમે ખોરાહાની જીવાય તું ને. मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू। પછી ઘડીક વાર રાહ જોઈ તો આવી ગઈ મારી ટ્રેન અને નીકળી ગયો સીધો રાજકોટ બાજુ. મારી સીટ કન્ફર્મ જ હોય ઉપરની. પછી જુનાગઢ આવ્યું, નીચે થઈ ગઈ જગ્યા તો આવી ગયો સીધો નીચે બેહવા માટે. પછી કરી રીલ્સ જોવાનું ચાલુ અને રીલ્સ જોઈને આવ્યો કંટાળો તો આવી ગયો સીધો દરવાજા ઉપર. અને દરવાજા ઉપર ઊભીને કંટાળો આવ્યો તો આવી ગયો સીધો મારી ઉપરની સીટ ઉપર. ઉપરની સીટ ઉપર આવીને કર્યું મેં રીલ્સ જોવાનું ચાલુ. પછી જોલા ખાતો ખાતો પહોંચી ગયો રાજકોટ અને આવી ગયો મને દક્ષ લેવા. પછી હું ને દક્ષ નીકળી ગયા મોવડી બાજુ દક્ષનું પર્સનલ કામ માટે. દક્ષનું પર્સનલ કામ પતાવીને આવી ગયા સીધા ધમભાઈના ઘરે. પછી ધમાભાઈના ઘરે આવીને જોયું અમે ધમાભાઈ છોકરાના કારનું કલેક્ટ. પછી ત્યાંથી દક્ષ કે હાલો આપણે જવું છે નાસ્તો કરવા. તો ગાડી કાઢીને નીકળી ગયા સીધા નાસ્તો કરવા માટે. પછી આવી ગયા સીધા હરિકૃષ્ણના દાળ પકવાન ખાવા માટે. દક્ષ ઉભી ગયો લાઈનમાં, મેં લઈ લીધી છાશ અને ભૂંગરા. પછી આવી ગયા અમારા દાળ પકવાન અને કર્યું સીધું ભરડવાનું ચાલુ. ત્યાંથી નીકળીને દક્ષ કહે છે મારે લેવા છે ચપ્પલ. તો નીકળી ગયા સીધા ચપ્પલ લેવામાં. આવી ગયા શોરૂમ અને દક્ષે કાઢી લીધા ચપ્પલ અને મેં જોઈ લીધું લાગે છે કે નથી લાગતા. ભાઈ કે લાગે છે. તો હવે મળું તમને પાર્ટ 2 માં. પાર્ટ 2 જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.